અને એ પ્રકારની સંસ્થા છે. મને યાદ છે કે દર વખતે આના કોઈનો કોઈ ફંક્શન હોય, એન્યુઅલ ફંક્શન હોય, વર્ષની વચ્ચે કોઈ નાના મોટા ફંક્શનો હોય, હર હંમેશા અમારી હાજરી હોય છે. મને ખ્યાલ છે ખૂબ નાનકડા એક રૂમમાં આ પુરુષાર્થ શૈક્ષણિક સંકુલની શરૂઆત કરવામાં આવી હતી, ખૂબ નાના પાયે, અને એક નાનકડા ભાડાના રૂમથી શરૂઆત કરી જે વિરાટ આપણે સૌ જોઈ શકીએ છીએ કે આપણો તાલુકો ગૌરવ લઈ શકે એ પ્રકારનું શ્રેષ્ઠ શૈક્ષણિક ધામ આ પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ બન્યું છે. આના પાછળની જો કોઈ ખરી મહેનત હોય તો હું પહેલો શ્રેય આ સંસ્થાના ટ્રસ્ટી, આ સંસ્થાના નિયામક ભીમસિંહભાઈ કરમુરને આપીશ. કારણ કે ખાનગી શાળાના સંચાલક તરીકે જે ગુણો હોવા જોઈએ એ તમામ ગુણો શ્રી ભીમસિંહભાઈ કરમુરમાં આપણે સૌ નજરે નિહાળી રહ્યા છીએ. ખૂબ ચરિત્રવાન, ધૈર્યવાન અને શિક્ષણને સંપૂર્ણપણે વરેલા કહી શકીએ. સાથોસાથ કોઈ પણ પ્રાઇવેટ શૈક્ષણિક સંકુલ હોય માત્ર ને માત્ર બિઝનેસ ચલાવતા હોય છે, કારણ કે એમાંથી એ નફો રળતા હોય છે, એની પણ એક આજીવિકા હોય છે. પરંતુ સૌથી અલગ તરી આવી ને લગભગ છેલ્લા 3-4 વર્ષથી અમે ફંક્શનમાં જોઈએ છીએ કે આ વિસ્તારના ગરીબ અને કચડાયેલા કે જે સંજોગોવશ પૈસાને ખાતર આર્થિક સ્થિતિના કારણે એ શિક્ષણ એમનું બાળક મેળવી શકતું ન હોય એવા 40 જેટલા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આ ભીમસિંહભાઈની સંસ્થા પૂરું પાડે છે. આ કોઈ નાની સૂની વાત નથી, કારણ કે આજના સમયમાં આપણા બાળકને 1 વર્ષનું હોસ્ટેલ સાથેનું શિક્ષણ આપવું હોય તો મિનિમમ 25-30 હજારનો ખર્ચો થાય, અને 40 જેટલા વિદ્યાર્થીઓને જ્યારે આપણે શિક્ષણ આપતા હોય 40-50, એટલે 10 થી 12 લાખ રૂપિયો એ પોતે ભોગવે છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ જ્યારે બોડી સંખ્યામાં વાલીઓ છે ત્યારે આ વાત અમારે સમક્ષ મૂકવી છે. સંસ્કાર સાથેનું શિક્ષણ, શિસ્ત સાથેનું શિક્ષણ, એ માત્ર આપણે શિક્ષણ મેળવી લઈએ એટલું જરૂરી નથી, પણ આપણું બાળક શ્રેષ્ઠ નાગરિક બને, શ્રેષ્ઠ વિદ્યાર્થી બને અને સર્વગુણ સંપન્ન બને, એના માટેની જે સંસ્થા પ્રયાસ કરે છે એ સંસ્થાના પ્રયાસોને હું બિરદાવું છું.